તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જાણીએ છીએ કે શું કરવું જોઈએ, છતાં પણ કામ શરૂ કેમ નથી કરતા? સફળ બનવું છે, પૈસા કમાવા છે, ફિટ રહેવું છે, નવી સ્કિલ શીખવી છે, પણ જ્યારે કામ કરવાનો સમય આવે છે ત્યારે મન કહે છે કાલથી કરીશ, હવે થોડો આરામ કરી લો, હજુ તો ઘણો સમય છે. મિત્રો, આળસ માત્ર એક ખરાબ આદત નથી. આળસ એક એવો શત્રુ છે જે તમારા સપનાઓને ધીમે ધીમે મારી નાખે છે. આજે આપણે જાણીશું મહાન રાજનીતિકાર અને અર્થશાસ્ત્રી ચાણક્યની એવી 7 નીતિઓ જે તમારી આળસને મૂળમાંથી ખતમ કરી શકે છે. વિડીયોના અંત સુધી રહેજો, કારણ કે છેલ્લી નીતિ મોટાભાગના લોકોની જિંદગી બદલી શકે છે. વિડીયોના અંત સુધી રહેજો, કારણ કે છેલ્લી નીતિ મોટાભાગના લોકોની જિંદગી બદલી શકે છે. રૂલ 1, સમયની કિંમત સમજો. ચાણક્ય કહે છે, ખોવાયેલું ધન પાછું મળી શકે છે, પણ ખોવાયેલો સમય ક્યારેય પાછો મળતો નથી. વિચાર કરો, જો તમારા ખાતામાં દરરોજ 86,400 રૂપિયા જમા થાય અને દિવસના અંતે જે બચી જાય તે ડિલીટ થઈ જાય, તો શું તમે એક પણ રૂપિયા વેડફશો? ના. પણ ભગવાને આપણને દરરોજ 86,400 સેકન્ડ આપ્યા છે, અને આપણે તેને સોશિયલ મીડિયા, રીલ્સ અને બિનજરૂરી વાતોમાં વેડફી નાખીએ છીએ. આળસનો સૌથી મોટો ભોગ સમય બને છે. આજથી એક નાનો નિયમ બનાવો. સવારે ઉઠ્યા પછી પોતાને પૂછો, આજે હું કયો એક એવો કામ કરીશ જે મને મારા લક્ષ્યની નજીક લઈ જશે? માત્ર આ પ્રશ્ન તમારી વિચારસરણી બદલી શકે છે. રૂલ 2, નાના કામોથી શરૂઆત કરો. ઘણા લોકો મોટા સપનાઓ જુએ છે, પણ મોટી શરૂઆત કરવાની રાહ જુએ છે. ચાણક્યની નીતિ કહે છે, મહાન કાર્યો નાના પગલાંથી શરૂ થાય છે. જો તમને એક પુસ્તક વાંચવું હોય તો 200 પેજ વાંચવાનો વિચાર ન કરો, માત્ર 5 પેજ વાંચો. જો જીમ જવું હોય તો 2 કલાકનો પ્લાન ન બનાવો, માત્ર 15 મિનિટ જાઓ. મન મોટા કામોથી ડરે છે, પણ નાના કામોને સહેલાઈથી સ્વીકારી લે છે. યાદ રાખો, પરફેક્ટ શરૂઆત કરતાં કન્સિસ્ટન્ટ શરૂઆત વધારે મહત્વની છે. રૂલ 3, આળસુ લોકોની સંગત છોડો. ચાણક્ય માનતા હતા કે વ્યક્તિ તેના આસપાસના લોકો જેવી બની જાય છે. જો તમારા મિત્રો હંમેશા ફરિયાદ કરે છે, હંમેશા બહાના બનાવે છે અને હંમેશા કામ ટાળે છે, તો ધીમે ધીમે તમે પણ એવા જ બની જશો. સિંહોની વચ્ચે રહેશો તો હિંમત શીખશો, અને ભેંસોની વચ્ચે રહેશો તો ભીડનો ભાગ બની જશો. તમારા જીવનમાં એવા લોકો ઉમેરો જે તમને આગળ વધવા પ્રેરણા આપે. યાદ રાખો, સંગત તમારા ભવિષ્યનો સૌથી મોટો નિર્ણય કરે છે. રૂલ 4, આરામ નહીં, પરિણામ પર ફોકસ કરો. આળસુ વ્યક્તિ હંમેશા આરામ શોધે છે. સફળ વ્યક્તિ હંમેશા પરિણામ શોધે છે. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ સુખની શોધમાં રહે છે તેને સફળતા મળતી નથી, અને જે સફળતાની શોધમાં રહે છે તેને સાચું સુખ મળે છે. જ્યારે પણ કામ કરવાનું મન ન થાય ત્યારે પોતાને પૂછો, જો હું આ કામ પૂર્ણ કરી દઈશ તો મારી જિંદગીમાં શું બદલાશે? તમારું ધ્યાન મુશ્કેલી પરથી હટીને પરિણામ પર જશે, અને ત્યાંથી પ્રેરણા જન્મશે. રૂલ 5, શિસ્તને ટેવ બનાવો. મોટાભાગના લોકો મોટિવેશન શોધે છે, પણ ચાણક્ય ડિસિપ્લિન શીખવે છે. મોટિવેશન આવે છે અને જાય છે, પણ શિસ્ત રોજ કામ કરાવે છે. સફળ લોકો દરરોજ કામ કરે છે, મન હોય ત્યારે પણ અને મન ન હોય ત્યારે પણ. એક સરળ નિયમ બનાવો. દરરોજ એક જ સમયે કામ શરૂ કરો, ભલે માત્ર 30 મિનિટ માટે. થોડા દિવસોમાં તે ટેવ બની જશે, અને પછી કામ કરવું મુશ્કેલ નહીં લાગે. રૂલ 6, નિષ્ફળતાનો ડર છોડો. ઘણીવાર આળસનું સાચું કારણ આળસ નથી, પણ નિષ્ફળતાનો ડર છે. લોકો વિચારે છે, જો હું નિષ્ફળ જઈશ તો? જો લોકો મારો મજાક ઉડાવશે તો? જો હું સફળ ન થઈ શક્યો તો? ચાણક્ય કહે છે, જે કાર્ય શરૂ કરતા પહેલા જ ડરી જાય છે તે ક્યારેય જીતતો નથી. નિષ્ફળતા અંત નથી, નિષ્ફળતા એક શિક્ષક છે. દરેક ભૂલ તમને સફળતાની નજીક લઈ જાય છે. તેથી કામ શરૂ કરો, પરફેક્ટ બનવાની રાહ ન જુઓ. રૂલ 7, મૃત્યુને યાદ રાખો. આ ચાણક્યની સૌથી શક્તિશાળી નીતિ છે.
તેઓ કહેતા હતા, જીવન અનિશ્ચિત છે. આપણે બધા એક દિવસ આ દુનિયા છોડીને જવાના છીએ. પ્રશ્ન એ નથી કે આપણે કેટલા વર્ષ જીવશું. પ્રશ્ન એ છે કે આપણે જીવેલા વર્ષોમાં શું કર્યું. જ્યારે તમને આળસ આવે ત્યારે પોતાને પૂછો, જો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો શું હું આ સમય આ રીતે વેડફીશ? આ એક પ્રશ્ન તમારી અંદર આગ લગાવી શકે છે, કારણ કે સમય મર્યાદિત છે અને સપનાઓ રાહ નથી જોતા. મિત્રો, ચાણક્યની આ 7 નીતિઓ માત્ર આળસ દૂર કરવા માટે નથી, આ જીવન બદલવા માટે છે. 1. સમયની કિંમત સમજો. 2. નાના પગલાંથી શરૂઆત કરો. 3. સારી સંગત પસંદ કરો. 4. પરિણામ પર ફોકસ કરો. 5. શિસ્ત વિકસાવો. 6. નિષ્ફળતાનો ડર છોડો. 7. જીવનની મર્યાદા યાદ રાખો. જો તમે આમાંથી માત્ર એક નિયમ પણ આજથી અમલમાં મૂકો તો આગામી 30 દિવસમાં તમારી જિંદગીમાં મોટો ફેરફાર જોવા મળશે. યાદ રાખો, સપનાઓ તે લોકોના સાચા થાય છે જે જાગીને તેના માટે મહેનત કરે છે. ધન્યવાદ.